जय स्वामीनारायण विद्यार्थी मित्रों। ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો અગાઉના વિડીયોમાં આપણે સંપત્તિ એટલે શું અને સંપત્તિના લક્ષણો વિશે ચર્ચા કરી હતી। ત્યારબાદ વસ્તુઓના પ્રકારો વિશે પણ ચર્ચા કરી હતી। તો આજે આપણે શેના વિશે અભ્યાસ કરીશું? તો કે આજે આપણે સંપત્તિના પ્રકાર વિશે અભ્યાસ કરીશું। તો સંપત્તિના મુખ્ય બે પ્રકાર છે। પહેલું વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। ત્યારબાદ કલ્યાણ અને કલ્યાણ, તો કલ્યાણ એટલે શું? સંપત્તિ અને કલ્યાણ વચ્ચેના સંબંધ વિશે પણ આપણે અભ્યાસ કરીશું। ત્યારબાદ જે ઉત્પાદનના ચાર સાધનો છે, જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, તેના વિશે પણ આપણે અભ્યાસ કરીશું। એમાંથી બે સાધનો વિશે આજે આપણે અભ્યાસ કરીશું, જમીન અને શ્રમ વિશે। ઓકે, તો હવે અભ્યાસની શરૂઆત કરીએ। સંપત્તિના પ્રકાર, તો સંપત્તિના મુખ્ય બે પ્રકાર છે। પેલું વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ। તો વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય? તો જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તેને વ્યક્તિગત સંપત્તિ કહેવાય। જ્યારે જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ દ્વારા એટલે કે સમૂહમાં થતો હોય તેને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે। તો વ્યક્તિગત સંપત્તિ તો જોઈએ કે પોતાની માલિકીની વસ્તુ હોય તેને વ્યક્તિગત કહેવામાં, બરાબર। આગળ આપણે વસ્તુઓના પ્રકારમાં જોયું કે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ, બસ એમ એના જેવો જ પ્રકાર છે। તો વ્યક્તિગત સંપત્તિમાં જોઈએ તો કે દાખલા તરીકે મકાન છે એ પોતાની માલિકીનું છે, બરાબર। કાર છે એટલે કે પછી મોબાઈલ છે, એનો કોઈ એક જ વ્યક્તિ ઉપયોગ કરી શકે, બરાબર। એ કોઈ જાહેર બધા જ વ્યક્તિઓ માટે નથી, તેથી તે પોતાની વ્યક્તિગત સંપત્તિ કહેવાય। જ્યારે જાહેર વસ્તુઓ છે જે સમાજ સમૂહ માટે હોય છે તેને સામાજિક સંપત્તિ કહેવાય। તો તેમાં જોઈએ તો હોસ્પિટલો છે, બસ સ્ટેશનો છે, રોડ રસ્તા, પછી જાહેર બગીચાઓ, આ બધા જે જાહેર સ્થળો છે જે સરકાર હસ્તકના, તેને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે, બરાબર। તો વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિમાં તમને ખ્યાલ આવી ગયો છે। ત્યારબાદ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। તો રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? તો દેશની માલિકીની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે। રાષ્ટ્રની માલિકીની છે, બરાબર। દેશની માલિકીની સંપત્તિ એ રાષ્ટ્રીય માલિકીની છે, બરાબર। તેમાં જોઈએ તો કે દેશના જે નદી છે, પર્વત છે, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે। જ્યારે આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે। આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય છે। જે સંપત્તિની માલિકી હોય એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે, બરાબર। તો રાષ્ટ્રીય સંપત્તિ, તો જે સંપત્તિ ઉપર ભારત દેશની માલિકી હોય તેને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે। એટલે ભારત દેશની જે આપણો દેશ છે ભારત, બરાબર, એની હદની જે બધી અંદરની વસ્તુઓ આપણા દેશની જે જ્યાં સુધી હદ છે ત્યાં સુધીની અંદરની બધી વસ્તુઓ જેને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે। તો કઈ કઈ વસ્તુઓ આવી શકે? એમાં તો પર્વતો છે, નદીઓ છે, પછી ઐતિહાસિક ઇમારતો છે, રસ્તાઓ છે, પછી આ જે ઐતિહાસિક સ્થળો છે જોવાલાયક, બરાબર, તાજમહેલ છે, આ બધા જે સ્થળો છે એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે। જ્યારે આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે કે જે દેશની માલિકી એક દેશની નહીં પણ સમગ્ર વિશ્વની છે તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે। દાખલા તરીકે જોઈએ તો કોઈ પણ દેશની હદ છોડ્યા તેના પછીનો જે દરિયો આવે તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે, બરાબર। તો આપણા ભારત દેશની જ્યાં સુધી હદ છે ત્યાં પછી આપણા ભારત દેશની હદ પૂરી થાય પછી જે દરિયો આવે છે આપણા દેશની હદ પછીનો, તો તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે, બરાબર। એટલે આપણી હદ છોડ્યા પછીની જે સંપત્તિ આવે તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે, બરાબર। તો રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ, તો એ કોને કહેવાય? તો તેમને ખ્યાલ આવી ગયો છે, બરાબર। આ ખૂબ જ અગત્યના મુદ્દા છે, બરાબર। તો આગળ જોઈએ તો કલ્યાણ કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો, આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવનમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ, બરાબર। કલ્યાણ શબ્દ
ખૂબ જ પ્રચલિત છે, બરાબર. અર્થશાસ્ત્રથી લઈને અધ્યાત્મ સુધી કલ્યાણ શબ્દ વપરાયો જોવા મળે છે, બરાબર. તો કલ્યાણ એટલે ભૌતિક જીવન ધોરણમાં સુધારો અથવા તો વધારો, એટલે વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું, બરાબર. તો અર્થશાસ્ત્રથી અધ્યાત્મ સુધી કલ્યાણ શબ્દ વપરાયો છે. ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળા સુધી રહે તેને કલ્યાણ કહેવામાં આવે છે, બરાબર. કલ્યાણ શબ્દ કેવું છે કે ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળા સુધી રહે તેને કલ્યાણ કહેવામાં આવે છે, બરાબર. કલ્યાણ એટલે કે જે છે એના કરતાં વધુ સારી સ્થિતિનું નિર્માણ થવું તેને કલ્યાણ કહેવામાં આવે છે, બરાબર. તો કલ્યાણમાં એના બે પ્રકાર જોવા મળે છે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. તો અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચાર કરી શકાય, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ, બરાબર. તો એમાં જોઈએ તો વ્યક્તિગત કલ્યાણ, બરાબર. તો ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે વ્યક્તિગત કલ્યાણને, જ્યારે સામૂહિક કલ્યાણને આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબતો છે. તો અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય, બરાબર. વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. તો આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ છીએ, બરાબર, ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે, બરાબર. તો આપણે જે કલ્યાણની વાત કરીએ છીએ એમાં વ્યક્તિગત કલ્યાણ નહીં પણ સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે, બરાબર. કારણ કે કલ્યાણ વસ્તુ છે એ સામૂહિક કલ્યાણ એટલે કે બધા જ વ્યક્તિઓનું પરિસ્થિતિ સારી થાય તો તેને સામૂહિક કલ્યાણ કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિગત કલ્યાણ એટલે કે કોઈ એક જ વ્યક્તિની પરિસ્થિતિમાં સુધારો થાય તેને વ્યક્તિગત કલ્યાણ કહેવામાં આવે છે, બરાબર. તો વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણમાં ઘણો તફાવત આપણને જોવા મળે છે. એટલે બધા જ વ્યક્તિઓને જે લાભ મળે છે સમૂહની અંદર તો તેને સામાજિક કલ્યાણ કહેવાય, સામૂહિક કલ્યાણ. જ્યારે પોતાનું વ્યક્તિત્વમાં સુધારો થાય તેને વ્યક્તિગત કલ્યાણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પોઈન્ટ છે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ. સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. ઉપર જણાવ્યું હોય તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય તે પણ થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે છે. તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. ઓકે. તો સંપત્તિ કલ્યાણ વચ્ચેનો સંબંધ, તેમાં વ્યક્તિની સંપત્તિ વધે તો તેનો કલ્યાણમાં વધારો થાય છે એવું કહી શકાય. દાખલા તરીકે કોઈ શિક્ષકનો પગાર છે એનો આવતા મહિને પગાર ડબલ થાય તો તેની પરિસ્થિતિમાં સુધારો થવાથી તેથી તેનું કલ્યાણ આપમેળે થવાનું છે, બરાબર. તો કલ્યાણમાં એમાં વધારો થવાનો છે, બરાબર. એટલે વ્યક્તિગત સંપત્તિમાં જોઈએ તો કે આપણે ઉદાહરણ જોયું કે શિક્ષકનો પગાર આવતા મહિને ડબલ થઈ જાય તો તેની પરિસ્થિતિમાં સુધારો થવાનો છે તેથી તેનું કલ્યાણ થયું એવું કહેવામાં આવે કારણ કે એની પરિસ્થિતિમાં સુધારો થાય એટલે કલ્યાણ આપમેળે થાય છે, બરાબર.
તો વ્યક્તિગત સંપત્તિ. જ્યારે દેશની સંપત્તિમાં વધારો થાય અને તે થોડાક લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો બધા લોકોનું કલ્યાણ થતું નથી. બરાબર. તો કલ્યાણ અને સંપત્તિ વચ્ચેનો જે સંબંધ છે એમાં સામૂહિક કલ્યાણ. તો સામૂહિક કલ્યાણમાં દેશની સંપત્તિમાં વધારો થાય અને થોડાક લોકોના હાથમાં હોય. બરાબર. જ્યારે કેન્દ્રિત થયેલી હોય તો બધા લોકોનું કલ્યાણ થતું નથી. બરાબર. એટલે દેશની સંપત્તિમાં જે વધારો થાય છે એ થોડાક લોકોને જ લાભ મળતો હોય છે, બધા લોકોને તેનો સામૂહિક લાભ મળતો નથી. તેથી તેમાં દેશની સંપત્તિમાં સામૂહિક કલ્યાણ જોવા મળતું નથી. બરાબર. જ્યારે પગાર વધારો છે એ વ્યક્તિગત સંપત્તિ એમાં વધારો જોવા મળે છે, કારણ કે દેશની સંપત્તિનો લાભ બધા લોકોને મળતો નથી. માટે જ્યારે વ્યક્તિગત સંપત્તિમાં છે એટલે જે તે વ્યક્તિની આવકમાં વધારો થવાથી તે વ્યક્તિને જ લાભ થતો હોય છે, તેથી તે વ્યક્તિગત કલ્યાણ એવું કહી શકાય. ખાસ તો કલ્યાણ આવકમાં વધારા સાથે નહીં, પરંતુ કલ્યાણ સાથે વિશેષતા જોવા મળે છે. કલ્યાણમાં આવક વધારો એ મહત્વનું નથી, પણ કલ્યાણની કેટલા લોકોનું કલ્યાણ થાય છે, એટલે કે સમૂહમાં થાય છે કે વ્યક્તિગત, તેને ખૂબ વિશેષતા જોવા મળે છે. બરાબર. તો દાખલા તરીકે મેટ્રો ટ્રેનનું ઉદાહરણ લઈએ. બરાબર. તો મેટ્રો ટ્રેન જે વિસ્તારમાં છે ત્યાંની જનતા લાભ લઈ શકે છે. તો દેશની સંપત્તિમાં વધારો થાય છે પણ બધા લોકોનું કલ્યાણ વધ્યું નથી, કારણ કે મેટ્રો ટ્રેન અમુક વિસ્તાર પૂરતી જ છે. બરાબર. બધી જગ્યા ઉપર મેટ્રો ટ્રેન નથી. અમુક શહેરોમાં જ મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી છે. તેથી તેની સંપત્તિ જે ત્યાંના લોકો છે તેને લાભ મળતો હોય છે. બરાબર. એટલે બધા વ્યક્તિઓ તેનો લાભ લઈ શકે નહીં. તો સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર. હવે ઉત્પાદનના સાધનો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ઉત્પાદનના સાધનો પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાય છે. તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બરાબર. તો ઉત્પાદનના સાધનો કોને કહેવાય, તો એના વિશે ચર્ચા કરીશું આપણે. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતો પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન, તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેની ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહેવામાં આવે છે. બરાબર. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. બરાબર. ઉત્પાદનના સાધનો, તો માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે. બરાબર. તો માનવી છે એ વસ્તુનો વપરાશ કરે છે, વસ્તુ વાપરે છે, વપરાશ કરે છે, પછી સેવા પ્રાપ્ત કરે છે. તો આ બધી વસ્તુઓની જરૂર એને ક્યારે પડે? ત્યારે ઉત્પાદન વસ્તુનું થશે તો જ એને વસ્તુને વાપરી શકશે. બરાબર. એટલે જે સાધનોની જરૂર પડે તેને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. બરાબર. વસ્તુનો વપરાશ કરવા માટે અને સેવા આપવા માટે જે સાધનોની જરૂરિયાત પડે તો તેને ઉત્પાદન કરવામાં આવે છે. વસ્તુ કે સેવામાં ઉપયોગિતા એટલે કે તૃષ્ટિગુણમાં અર્થશાસ્ત્રમાં તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. બરાબર. તો ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. બરાબર. ટૂંકમાં ઉત્પાદનની પ્રક્રિયામાં જે મદદરૂપ બધા સાધનો છે મદદરૂપ થતા, તો તેને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. બરાબર. ઉત્પાદનની પ્રક્રિયામાં
ઘણા બધા સાધનો મદદરૂપ થાય છે, પણ અહીંયા આપણે મુખ્ય 4 સાધનોની જ વાત કરવામાં આવી છે, બરાબર? જમીન, મૂડી, શ્રમ, નિયોજન, બરાબર? નિયોજક. તો ઉત્પાદનના સાધનોમાં રાષ્ટ્રના વાર્ષિક ઉત્પાદનનો આધાર છે. પછી ચારેય સાધનોનું મહત્વ કેવું છે? સરખું છે, બરાબર? ચારેય સાધનોના ઉત્પાદનમાં આપેલા ફાળા મુજબ વળતર મળે છે, બરાબર? તો અહીંયા માર્શલ છે. માર્શલના મતે ઉત્પાદનના મુખ્ય 2 જ સાધનો કહેવામાં આવ્યા છે. માર્શલના મતે ઉત્પાદનના મુખ્ય 2 જ સાધનો છે. તો કયા છે? તો કુદરત અને માનસ, બરાબર? તો આ બીજા બધા સાધનો છે એ કેવા છે? ગૌણ સાધનો છે, બરાબર? બીજા બધા સાધનો છે એ કેવા છે? ગૌણ સાધનો છે. તો ઉત્પાદનના સાધનોમાં પહેલું સાધન છે જમીન, બરાબર? તો સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે, પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે જમીન છે, બરાબર? જમીન કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા સમૂહમાં એટલે જમીન છે, બરાબર? ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાંડ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીને તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે. તો જમીનને બીજું નામ શું છે? ભૂમિ, બરાબર? તો જમીન એટલે શું? તો કે પૃથ્વી ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે, તો તેને જમીન કહેવામાં આવે છે. પ્રોફેસર માર્શલના મત મુજબ ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો છે તેને જમીન કહેવામાં આવે છે, બરાબર? તો જમીન ઉપર શું હોય છે? હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, આબોહવા સમૂહ એટલે જમીન, બરાબર? આબોહવા આ બધાનો સમૂહ થઈને જમીન બને છે, બરાબર? તો જમીનના પણ લક્ષણો છે, બરાબર? તો જમીન કેવી હોય? તો એના મુખ્ય લક્ષણો છે, તો એના વિશે ચર્ચા કરીએ. તો એમાં પહેલું લક્ષણ છે જમીન એ કુદરતી બક્ષિસ છે, બરાબર? જમીન કેવી વસ્તુ છે? કુદરતી બક્ષિસ છે. તે માનવ સર્જિત નથી, બરાબર? એટલે કોઈ માનવીએ તે જમીનનું ઉત્પાદન કર્યું નથી, બરાબર? કુદરતની ભેટ છે જમીન, બરાબર? તેથી તેને કુદરતી સંપત્તિ કહેવામાં આવે છે. પછી બીજું છે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે, બરાબર? એટલે જમીન છે એનો પુરવઠો છે એ સ્થિર છે, બરાબર? જમીન એક જ જગ્યા ઉપર રહે છે, એનો પુરવઠો બદલી શકાતો નથી, એટલે કે આમાં વધારો થતો નહીં, ઘટાડો થતો નથી, બરાબર? એ જે તે જગ્યા ઉપર સ્થિર જ રહે છે, બરાબર? કે જમીનને આ જગ્યા ઉપરથી લઈને બીજી જગ્યા ઉપર લઈ જવામાં આવતી નથી, બરાબર? કારણ કે એ માનવ સર્જિત સાધન નથી, બરાબર? જમીન એ કુદરતી બક્ષિસ છે, તેથી તેનો પુરવઠો સ્થિર છે એવું કહી શકાય. ત્રીજું, જમીન ભૌગોલિક રીતે કેવું છે? અગતિશીલ છે. જમીન છે ભૌગોલિક રીતે અગતિશીલ છે, બરાબર? એટલે જમીનની ગતિશીલતા જોવા મળતી નથી, બરાબર? જમીન છે એ ખરીદી શકાય છે, બરાબર? એની માલિકી થઈ શકે, પોતાની સંપત્તિમાં તેનો સંપત્તિ કરી શકાય, બરાબર? પણ એની જમીનની જે ભૌગોલિક સ્થિતિ છે એમાં અગતિશીલતા જોવા મળે છે, બરાબર? એટલે તેનો પુરવઠો છે એમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર? કારણ કે એ કોઈ માનવ સર્જિત સાધન નથી, એ સમૂહનું સાધન છે, બરાબર? કુદરતની બક્ષિસ છે, તેથી જમીન છે ભૌગોલિક રીતે અગતિશીલ છે. ચોથું છે તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. જમીનની ફળદ્રુપતા છે એ કેવી હોય છે? જુદી જુદી હોય છે, બરાબર? એટલે કે જમીન છે એ કોઈ કાળી હોય અમુક જગ્યા ઉપર, એટલે રણ પ્રદેશો છે એમાં અલગ જોવા મળે. પછી ઉત્તર પ્રદેશોમાં એટલે જે તે વિસ્તારમાં અલગ અલગ જોવા મળે, બરાબર? ફળદ્રુપ જમીન, પછી કાંટાવાળી જમીન, પછી અમુક પેલી
ગોળાર્ધ જમીન છે, એ બધી અલગ અલગ ફળદ્રુપતા જોવા મળે, બરાબર. જે તે જગ્યા ઉપર જે તે વસ્તુનું ઉત્પાદન કરી શકાય. બધી જગ્યા ઉપર બધી વસ્તુનું ઉત્પાદન કરી શકાતું નથી, એટલે ફળદ્રુપતામાં પણ અલગ અલગ જોવા મળે છે, બરાબર. એટલે જે તે વિસ્તારમાં અલગ અલગ જમીનના પ્રકાર આપણે જોઈએ છે, બરાબર. કાળી, માટિયાળ, એટલે બધી જમીન કંઈ સરખી નથી, બરાબર. તો એનું ચોથું લક્ષણ હતું. પાંચમું લક્ષણ છે ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે, બરાબર. તો જમીનમાં છે એ ભૂમિને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે, બરાબર. તો જે જમીન છે એ વાપરે છે તો એનું ભાડું ચૂકવવાનું હોય છે, બરાબર. આપણે કોઈ માલિક પોતાની માલિકીની સંપત્તિ બતાવે તો એમાં એનું આપણે વળતર ચૂકવવાનું હોય છે, બરાબર. તો આપણે જે જમીન છે એની ખરીદી કરીએ તો આપણે ખરીદીના બદલામાં કિંમત ચૂકવીએ છીએ, તો એનું વળતર ચૂકવીએ છીએ એવું કહી શકાય, બરાબર. એ આપણી માલિકી કરી શકીએ, બરાબર. એ વળતર આપીને એનો આપણે લાભ લઈ શકીએ, બરાબર. કારણ કે એ માનવ સર્જિત સાધન છે, એ કુદરતી સર્જિત માનવ સર્જિત સાધન નથી, બરાબર. એ કુદરતી સર્જિત સાધન છે, એટલે એનો કોઈ માનવી દ્વારા એનો જે જમીનનું ઉત્પાદન કરવામાં નથી આવ્યું, બરાબર. કુદરતની બક્ષિસ છે, તેથી તેને ભૂમિને મળતા વળતરને આપણે ભાડું કહે છે, બરાબર. તો આ ઉત્પાદનનું મુખ્ય પહેલું સાધન હતું જમીન, એટલે કે ભૂમિ, બરાબર. એના લક્ષણો જોયા કે જમીન એ કુદરતી બક્ષિસ છે, કોઈ માનવ સર્જિત સાધન નથી. જમીનનો કુલ પુરવઠો એ સ્થિર છે, તેમાં કોઈ વધારો કે જોવા મળતો નથી, બરાબર. જમીન છે એ ભૌગોલિક રીતે અગતિશીલ છે. પછી આગળનું તો તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે, બરાબર. બધી જગ્યા ઉપર સરખી જમીન જોવા મળતી નથી, અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે. એ ભૂમિને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. આગળનો પ્રકાર છે શ્રમ, બરાબર. શ્રમ તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તેને શ્રમ છે, અને તે કરનારને શ્રમિક કહેવામાં આવે છે, બરાબર. શ્રમ છે એટલે કોઈ વ્યક્તિની દેખરેખ હેઠળ કરવામાં આવે છે, બરાબર. કોઈ વ્યક્તિ કામ કરે છે તો તેને માલિક હેઠળ કામ કરવામાં આવે છે, એટલે કોઈ પણ બે વ્યક્તિ આમાં જોવા મળે છે, બરાબર. શ્રમ કરનાર અને જેના નીચે શ્રમ કરવામાં આવે છે તે, બરાબર. એટલે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર એ શ્રમિક છે, બરાબર. જે શારીરિક કાર્ય જે આપણે કામ કરીએ છીએ તે શ્રમ કહેવામાં આવે છે, તે કરનારને શ્રમિક કહેવામાં આવે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવી એટલે કે શ્રમ, બરાબર. ઘણા અર્થશાસ્ત્રીઓ જમીન અને શ્રમને કુદરતી પરિબળો કહે છે, બરાબર. તો હવે શ્રમના લક્ષણો જોઈએ. તો ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો છે, તેમાં પહેલું છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, બરાબર. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ છે એ શ્રમિક દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે બરાબર. એટલે કોઈ પણ કાર્ય છે એ કોઈ પણ વ્યક્તિની દેખરેખ હેઠળ કરવામાં આવે છે, બરાબર. તમે અભ્યાસ કરો છો તો શિક્ષકોના હેઠળ તમે અભ્યાસ કરો છો, અથવા તો ઘરે અભ્યાસ કરો છો તો માતા પિતાની દેખરેખ હેઠળ તમે અભ્યાસ કરો છો. એ જ રીતે શ્રમ છે એ શ્રમ અને શ્રમિક છે અવિભાજ્ય અંગ છે, એટલે બે જુદા જુદા છે એવું કહી શકાય. શ્રમિક દ્વારા શ્રમ ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર. વિદ્યાર્થી દ્વારા અભ્યાસ છે કરવામાં આવે છે, એ જ રીતે. બીજું છે શ્રમ છે એ નાશવંત છે, સંગ્રહ થઈ શકતો નથી, બરાબર. શ્રમ છે એ કેવી વસ્તુ છે? નાશવંત છે, બરાબર. એટલે લાંબા સમય સુધી એને સાચવી શકાતો નથી. અમુક સમયે તેનો ઉપયોગ કરી શકાય છે, લાંબા સમય સુધી શ્રમ રહેતો નથી, બરાબર. પછી સંગ્રહ થઈ શકતો નથી, તેથી તેને નાશવંત છે એવું કહી શકાય. ત્રીજું છે લક્ષણ સામાજિક માનસિક કારણે ગતિશીલતાને અસર કરે છે. શ્રમ છે એ સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે, બરાબર. શ્રમ છે એ માનવી દ્વારા કરવામાં આવે છે, બરાબર. તેથી સામાજિક માનસિક કારણો પણ તેમાં ગતિશીલતાને ખૂબ જ અસર કરતા હોય છે, બરાબર.
કારણ કે મનુષ્ય ઉપર આધારિત છે શ્રમ, જે તેમાં સામાજિક કારણો ગતિશીલતાને અસર કરે છે. બરાબર. તો સમાજના જે કારણો છે એ તેજી, મંદી, બેરોજગારી એના આધારે શ્રમ કરવામાં આવે છે. તેથી સમાજની ઉપર પણ તેની ખૂબ જ મોટી અસર થતી જોવા મળે છે. એટલે સામાજિક માનસિક કારણો પણ ગતિશીલતાને અસર કરતા જોવા મળે છે. ચોથું છે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોય છે. બરાબર. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોય છે. એટલે દરેક શ્રમ છે એટલે શ્રમ કરનાર જે વ્યક્તિ છે એની કાર્યક્ષમતા એટલે કે શ્રમ કરવાની શક્તિ છે એ જુદી જુદી હોય છે. બરાબર. કારણ કે આ શક્તિ છે એ આપણને કુદરતની બક્ષિસ છે, એટલે ભગવાન દ્વારા મળેલી ભેટ છે, અમૂલ્ય ભેટ છે. એટલે કે દરેક વ્યક્તિમાં જે બુદ્ધિ છે અલગ અલગ હોય છે. બરાબર. કોઈમાં બધામાં સરખી બુદ્ધિ જોવા મળતી નથી. એટલે તેની કાર્ય કરવાની ક્ષમતા છે એ પણ અલગ અલગ હોઈ શકે. બરાબર. પાંચમું લક્ષ્ય શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. બરાબર. શ્રમનો પુરવઠો છે એનો મુખ્ય આધાર છે ને વસ્તી ઉપર છે. બરાબર. તો વસ્તીના આધારે શ્રમ કરવામાં આવે છે. બરાબર. જેટલી વસ્તીમાં વધારો હોય તો બેરોજગારીનું સર્જન થવાનું છે. તેથી શ્રમિકોમાં પણ તેનું ખૂબ મોટી શ્રમ કરનાર જે વ્યક્તિઓ છે એના પુરવઠામાં પણ તેની ખૂબ મોટી અસર થતી જોવા મળે છે. બરાબર. શ્રમ કરનારનો પુરવઠો છે એની અંદર વસ્તી ઉપર આધારિત છે શ્રમિક. બરાબર. જેમ વસ્તીમાં વધારો થતો જાય તેમ શ્રમિકોમાં પણ વધારો થતો જોવા મળે, કારણ કે રોજગારી મેળવવા માટે કંઈક ને કંઈક કામ કરવું એ અનિવાર્ય છે. બરાબર. તેથી શ્રમના પુરવઠામાં પણ આધાર મુખ્ય વસ્તી ઉપર છે. છઠ્ઠું લક્ષણ છે શ્રમને ચૂકવતા વળતરને વેતન કહેવામાં આવે છે. એટલે જે વ્યક્તિ દ્વારા શ્રમ કરવામાં આવે છે તેના બદલામાં તેને વળતર આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? વેતન કહેવામાં આવે છે. બરાબર. તો કોઈ પણ વ્યક્તિ છે એ કામ કરે છે તો તેની પાછળનો મુખ્ય હેતુ શું હોય છે? વેતન મેળવવાનો. વેતન મેળવીને તેની જરૂરિયાત સંતોષે છે. તેથી તેને પોતાની જરૂરિયાત સંતોષી શકે. બરાબર. એના માટે શ્રમનો ચૂકવાતા વળતરને વેતન કહેવામાં આવે છે. બરાબર. તો આજે ઉત્પાદનના મુખ્ય બે સાધનો વિશે આપણે ચર્ચા કરી કે જમીન અને શ્રમ, જે ખૂબ જ અગત્યના છે. બરાબર. તો આવતા લેક્ચરમાં આપણે બીજા બે સાધનો છે મૂડી અને નિયોજક, તેના વિશે ચર્ચા કરીશું. બરાબર. તો આજે આપણે શેના વિશે અભ્યાસ કર્યો? તો કે આજે આપણે સંપત્તિના પ્રકારો જોયા. તેમાં વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, બીજો પ્રકાર રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ, તેનો શું તફાવત છે તેના વિશે પણ ચર્ચા કરી. તો એ ઉત્પાદનના મુખ્ય બે સાધનો વિશે જોયું આપણે, જમીન અને શ્રમ. બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા બે સાધનો જોઈશું. બરાબર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.